જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે આપણે થોડીક વાત કરશું મગ અને અડદ વિશેની। તો ઘણા ખેડૂત મિત્રો અત્યારે 40 થી 50 દિવસના મગ કે અડદ થયા હોય મિત્રો, તો આપણે અલગ અલગ ટૂંકમાં દવાઈઓના ઉપયોગ કરતા હોઈએ છીએ। તો ખાસ કરી આજે એના વિશેની સચોટ માહિતી આપી છે, તો ખાસ ધ્યાનથી વિડીયો સાંભળજો મિત્રો આપણે જીતેશ આહિર નામની ચેનલ જે ચાલુ કરવામાં આવી છે, તો ઘણા મિત્રો આપણે જે આગળ જીતેશ આહિર ચેનલ હતી તો એમાં ઘણા બધા મિત્રો આપણે વિડીયો જોતા હોઈએ છીએ, પણ એમાં વિડીયો આપણે મૂકતા નથી કંઈક કારણોસર પ્રોબ્લેમની હિસાબે। હવે આપણે આ નવી ચેનલમાં આપણા મિત્રો હોય તો નવી ચેનલની અંદર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે સાઈડમાં જે કાળા કલરનું સબસ્ક્રાઈબર લખેલું છે અહીંયા સબસ્ક્રાઈબર મારી દઈએ, લાઇક કરજો અને આગળ વિડીયો સારો લાગે તો વિડીયો શેર કરજો, જેથી કરી બીજા ખેડૂત સુધી વિડીયો પહોંચે તો ક્યાંક ને ક્યાંક ફાયદો થતો હોય છે મિત્રો। મગ અને અડદની અંદર આપણે અત્યારે ઘણા ખેડૂત મિત્રો અલગ અલગ ધારો જો અત્યારે આપણે 40 થી 50 દિવસના મગ હોય ને, એટલે આમ તો ફ્લાવરિંગ વધારે પૂરતા પ્રમાણમાં હોય છે અને ફ્લાવરિંગમાંથી સિંગનું બંધારણ સારું એવું થતું હોય છે। એટલે જો આ ખાસ કરી કઠોળ પાક છે, કઠોળ પાકની અંદર મિત્રો મગ અને અડદ બંને કઠોળ પાક છે, એટલે કઠોળ પાકની અંદર ખરેખર જો આપણે જે અત્યારે આપણે 0050 ઘણા લોકો માહિતી આપતા હોય છે 0050ની 05234ની, આમ તો 05234 છે એ આપણે થોડા પ્રમાણમાં આપીએ તો સારું, એમાં કાંઈ નુકસાની નહીં, પણ 0050ની વધારે પૂરતી એને કાંઈ ખાસ બહુ પોટાશની જરૂર રહેતી નથી, કારણ કે અમે ઘણા ટાઈમથી મગ અને વાવેતર કરીએ છીએ મિત્રો। આ વખતે નથી, આ વખતે તલ છે, પણ જે અનુભવ છે આપણા જાત અનુભવ એ માથેથી હું તમને કહું છું કે એની અંદર ખરેખર જો તમારે અત્યારે જો ઈયળનો પ્રોબ્લેમ હોય ખાસ કરી, તો ઈયળની અંદર તમે કોઈ પણ દવા, તમે સારી કંપનીની દવા લ્યો તો એની સાથે એક ખાસ કરી ભૂલવાની પ્રોફેનોસાયફર જે દવા આવે છે એ ખાસ કરી તમારે એના ભેગું 25 થી 30 ml પ્રમાણ રાખી અને છંટકાવ કરવાનો છે, જેથી સારું એવું રિઝલ્ટ તમને ઈયળમાં મળશે મિત્રો। ઈયળની દવા કોઈ પણ હોય, તમે કોઈ પણ દવા છાંટતા હો, ગમે સારી કંપનીની લ્યો, ઇમામેક્ટિન 1.9 છે, 5% છે ઇમામેક્ટિન, કોરાજન છે, આવી ઘણી બધી દવાઈઓ જે સારી તમે કદાચ છાંટતા હો તો એની સાથે પ્રોફેનોસાયફર ખાસ કરી નાખવાનું ભૂલવાનું નહીં મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો। પછી બીજું કે એમની અંદર સારી કંપનીનો કોઈ પણ એમિનો એસિડ આવતો હોય, તમે કોઈ પણ ફ્લાવરિંગની દવા ભલે છાંટી હોય, ડબલ સાઇટું હોય અથવા તો બીજી કોઈ પણ દવાનો આપણે ઉપયોગ કર્યો હોય, પણ ખાસ કરી અત્યારે 40 થી 50 દિવસના જ્યારે મગ અડદ થયા હોય ત્યારે ખાસ કરી તમે એની અંદર એમિનો એસિડ એટલે કે જે આપણે કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપનીનું જે ફેન્ટક પ્લસ કરીને આવે છે, આપણે વર્ષોથી એનો ઉપયોગ કરીએ છીએ, જે પરી સાપેલ આવે છે, એ જે એમિનો એસિડ છે એ વગરનું આપણે કોઈ ઋતુજા સારી કંપનીનું આવે છે, પછી ઘણી બધી સારી કંપનીના એમિનો એસિડ આવતા હોય છે, મલ્ટીપ્લસનું સમરસ આવે છે મિત્રો। આવી કોઈ પણ સારી કંપનીનો એમિનો એસિડનો ઉપયોગ કરજો, કારણ કે એમિનો એસિડનું મગ અડદ કઠોળીય પાકમાં વધારે પૂરતા એમિનો એસિડની જરૂર પડતી હોય છે। એમાં અત્યારે વધારે પૂરતા ગરમી અને તડકાનું પ્રમાણ હોય મિત્રો, એટલે એમિનો એસિડ, કારણ કે એમિનો એસિડ છે ને એ આખું ટૂંકમાં છોડની અંદર જે ટૂંકમાં એની બધી ક્રિયા છે એ ક્રિયા એ રીતની કરતી હોય છે। હવે એના માટે મિત્રો આપણે સમજાવવું તો બહુ લાંબી વસ્તુ છે, તો લાંબો વિડીયો થઈ જાય છે કે એમિનો એસિડ, પણ ખરેખર એક વખત તમે ઉપયોગ કરજો, જેથી કરી તમારે ધારો કે 5 વીઘાના મગ હોય ને તો તમે 2.5 વીઘાની અંદર કે 3 વીઘામાં ઉપયોગ કરો, 2 વીઘા મોકલો, તમને આપોઆપ ખબર પડશે કે એમિનો એસિડ અત્યારે શું કામ આપે। આ આપણો એક જાત અનુભવ છે મિત્રો, કેમ કે આપણે ખેડૂતના દીકરા છીએ, આપણે ખેતી કરીએ છીએ, અને ખેતી કરતાં જે આપણે અનુભવ થતો હોય છે ને એ હાસો અનુભવ હોય છે। બાકી જે ખુરશી બેન જે માહિતી આપતા હોય છે એને ક્યાંક અનુભવ નથી હોતો, એ એના ટેકનિકલમાંથી હાલતા હોય છે કે ભાઈ ફલાણી વસ્તુમાં ફલાણી વસ્તુ તમે ઉપયોગ કરો તો આવું રિઝલ્ટ આવશે, પણ ખરેખર આપણો જે ખેડૂતનો અનુભવ નહીં, સાચો અનુભવ છે મિત્રો, કારણ કે આપણી પાસે બધું અલગ અલગ આપણે જે બધી પદ્ધતિથી કોઈ પણ પાક હોય અને એમાં અલગ અલગ દવાઈઓ બધા ખેડૂત મિત્રો છાંટતા હોય, અને એટલે આપણને ખબર હોય કે કેવી દવાનું ક્યારે અને કેવું રિઝલ્ટ આવે।
પણ મહત્વની વસ્તુ એ છે કે મગ અને અડદ છે ને મિત્રો ટૂંક ગાળાનો સમય પાક છે, ટૂંકા ગાળાનો એટલે કે 70 દિવસની આસપાસ પાકી જતો હોય છે અને 70-80 દિવસમાં તૈયાર થઈ જાય એટલે આપણે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને એની પિયત અવસ્થા છે તો ખરેખર મિત્રો જ્યારે આપણે 30 દિવસે ટૂંકમાં પછી જે આપણે ઉગી ગયા પછીનું જે પહેલું પાણી પાઈએ છીએ પછી એને જેમ સ્ટેપ બાય સ્ટેપ આપણે પાણી જોતું હોય આપણી જમીનના આધારે એ રીતે પાણી ખરેખર એને ચાલુ રાખવું જોઈએ. પછી એને જ્યારે ફ્લાવરિંગ લાગી ગયા પછી સિંગનું બંધારણ થતું હોય ત્યારે ખાસ એને પાણીની જરૂર હોય છે. તે પછી એને પાણીમાં એને ટૂંકમાં તણાવવા દેવાનું નથી કે એને ગેપ વિસારે મોટો જવા દેવાનો નથી, જેથી કરી ઉત્પાદનની અંદર ઘટાડો ન આવે. ખાસ ધ્યાન રાખવું. ઘણા મિત્રો એમ કહેતા હોય કે ધારો કે 50 દિવસના મગ અડદ થયા હોય ને પછી આપણે જ્યારે 5મું કે 6ઠું પાણી 5 પાણી કે 4થું પાણી કે જેવી જમીન પ્રમાણે પાણી પડતા હોય ત્યારે ઘણા બધા એમ કહેતા હોય કે ભાઈ આને આજકાલ થોડુંક તણાવવા દો. પણ ખરેખર મિત્રો ત્યારે તણાવવા દેવાની જરૂર નથી. કેમ કે જો તમે તણાવવા દો તો ક્યાંક ઉત્પાદનની અંદર માઠી અસર પડતી હોય છે મિત્રો. તો આ ખાસ વિડીયો તમે જે એમિનો એસિડ વિશેને કીધું એના વિશે ખરેખર થોડુંક ધ્યાન આપજો મિત્રો, જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય મિત્રો. અવનવા વિડીયો કાયમીથી કાયમી મિત્રો જોતા રહીયો. હવે આગળ આપણે એક માવઠાની આગાહી પણ છે એના વિશે થોડીક ચર્ચા આપણે કરશું કાલ પરમદીના વિડીયોમાં કે શું કેવી પોઝિશનમાં અને ક્યાં એરિયાની અંદર કેવું માવઠું થઈ શકે છે એની આપણે પરફેક્ટ માહિતી આપશું મિત્રો. જય જવાન જય કિસાન.